જામવાડી ગામે તંત્રની ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી 36 લાખનો મુદ્દામાલ જપ્ત રાત્રિના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ જામવાડી ખાતે આવેલા મહેસૂલી ચોકી ખાતે એસટી મકવાણા તેમજ નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા તેમજ તેઓની ટીમે આખી રાત ચોકી પહેરો કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 3 વાગ્યાની આસપાસ એક ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર GJ3CU 9468 તથા એક લોડર કે જેના માલિક વિજયભાઈ અલગોતર રહે જામવાડી તથા તાલુકો થાનગઢ રહે જામવાડી તાલુકો થાનગઢ દ્વારા કાર્બોસિલના કુવાઓ ખાતે ચરખી માંડીને ખોદકામ ચાલુ કરવાની ફિરાકમાં હતા અને તે દરમિયાન થોડો કોલસો કાઢી ભરવાનું ચાલુ કર્યું હતું. તરત જ રંગે હાથ પકડી પાડેલ છે તેમજ બાકીનો કોલસાનો જથ્થો ટ્રકમાં લોડર વડે ભરાય અને એક ટ્રક અને એક લોડર અને એક ચરખી તથા આશરે 20 મેટ્રિક ટન કાર્બોસિલ મળી આવ્યું હતું. કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવી કસૂરદારોની વિરુદ્ધ આગળની કાર્યવાહી કાયદેસરની ધરવામાં આવી. તે હાથ તેમજ થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઝડપાઈ. નાયબ કલેક્ટર ST મકવાણા અને પ્રાંત ચોટીલાની ટીમે રાત્રિ દરમિયાન 3 વાગે દરોડો પાડ્યો હતો અને જામવાડી વિજયભાઈ અલગોતરની માલિકીના કાર્બોસેલના કુવા પર ચરખી મૂકી ખોદકામ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આરોપીએ થોડો કોલસો કાઢીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે અધિકારીઓ તેમને રંગે હાથે ઝડપી લીધા. અધિકારીઓએ GJ03CU 9468 નંબરનો ટ્રક, એક લોડર, એક ચરખી સાથે આશરે 20 મેટ્રિક ટન કાર્બોસિલ મળી કુલ ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વાહનો મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. ઓકે. ગત તારીખ 11/4/2025ના રોજ ચુડા પોલીસ સ્ટેશનના નવી મોરવાડ અને જૂની મોરવાડ ગામની વચ્ચે જે એક બ્રિજ આવેલો છે ત્યાં એક બનાવ બનેલો હતો અને સદર જે બનાવ છે એના અનુસંધાને ચુડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 310(2), 311, કલમ 3/5 અને GPFની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કલમો હેઠળનો જે ધાડ અને હુમલાનો જે ગુનો છે એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે એ પોતે એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા હતા. એ દરમિયાન 2 બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે જોર જબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી અને એમની સાથે લૂંટ ચલાવી છે. આ સિવાય પોતાની પાસે જે પણ મારક હથિયારો હતા એમના દ્વારા એમને શરીરના ભાગે અલગ અલગ ઈજાઓ કરી અને ફ્રેક્ચર અને બીજી આંખ ઉપર એક ગંભીર ઈજા પહોંચાડી અને પોતે જે છે આ બનાવનો અંજામ આપેલો હતો. આ બનાવના અનુસંધાને જ્યારે ચુડા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તો આજુબાજુના ગામોમાં આવા છૂટાછવાયા 5 થી 6 બનાવ બનેલા હતા કે જેમાં આ રીતે છોકરાઓ દ્વારા રાતના સમયે નીકળતા માણસોને કનડગત કરવામાં આવતી હતી. એક બે જગ્યાના CCTV ફૂટેજ જ્યારે ચુડા પોલીસ સ્ટેશનમાં પોલીસના હાથમાં લાગ્યા તો એના આધારે અમુક શકમન છોકરાઓની ઓળખ થઈ. આ ઓળખના આધારે 4 જે છોકરાઓ છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને એના ઉપર તેમની ધરપકડ કરવામાં આવેલી છે. બાબુભાઈ ઉર્ફે ચમનભાઈ ધીરુભાઈ કોઠારિયા જે પોતે મોરવાડમાં જ રહેવાસી છે અને હાલ રાજકોટ રહે છે. સચિનભાઈ ધર્મેન્દ્રભાઈ ગોવિંદિયા જે પોતે મોરવાડમાં જ રહેવાસી છે. અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા આ પણ મોરવાડમાં જ રહેવાસી છે. સચિનભાઈ ધનજીભાઈ માત્રાણીયા આ પણ મોરવાડમાં જ રહેવાસી છે અને અન્ય એક શકમંદ ઇસમ છે જેની પૂછપરછ હાલ ચાલુ છે. આ 4 વ્યક્તિઓની પૂછપરછ કરતા અને અન્ય CCTV અને બધી તપાસ કરતા આ 4 આરોપીઓએ જ અને એની સાથે રહેલો હજી એક વ્યક્તિ એ તમામે મળીને જ આ જે સમગ્ર ઘટના છે એને અંજામ આપેલો હોય તેવું પોલીસને પૂરેપૂરી ખાતરી થયેલી છે અને એ સિવાયનું જે ઇસમ છે એની પણ હાલ પૂછપરછ ચાલુ છે અને આના સિવાય કોઈ અન્ય લોકો આમાં ઇન્વોલ્વ છે કે કેમ અથવા બીજા કોઈ આવા બનાવો વધારાના બનેલા છે કે એ દિશામાં તપાસ ચાલુ છે. આ બાળકોને આમ તો એમની ઉંમર જે છે 19 થી 24 વર્ષની છે. તો આ જે સગીર જે પુખ્ત વયના જે છોકરાઓ છે એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પૂછપરછમાં એવું જાણવા મળેલું કે પોતે દેશી દારૂ પી અને મોજશોખ માટે થઈને આવા બનાવોને અંજામ આપતા હોય એવું અમને જાણવા મળેલું છે અને રાત્રિના સમયે આ રીતે આજુબાજુના ગામના વ્યક્તિઓને હેરાન કરી અને પોતે જે છે
એ મોજશોખ માટે આ સમગ્ર બનાવને અંજામ આપતા હોય એવું ધ્યાને આવેલું છે.